આદિપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં આરોપીને સ્પેશિયલ જજ અને એડિશનલ સેશન્સ જજ ગાંધીનગર કચ્છનાએ અલગ અલગ કલમોની જોગવાઈ હેઠળ સજા ₹35,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે, જેમાં સગીરા અપહરણ તે પ્રકરણમાં આરોપીને તકસીરવાર ઠેરાવીને 7 વર્ષની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે। હાલના કિસ્સામાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ બીજી ગોડાણી સાહેબ ગાંધીધામના આવે એક બાળકીના અપહરણના કિસ્સામાં આરોપીને 7 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે, જે કેસની હકીકતો જોતા આરોપી ઇકબાલ હાજી ચાવડા કે જે કીડાણા ગાંધીધામ 2નો રહેવાસી હતો, તેણે આજથી આશરે 4 વર્ષ અગાઉ 17 વર્ષની બાળકીનું તેના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ અલગ અલગ જગ્યાએ તેને ફેરવેલ છે, જે અંગેનો ગુનો આદિપુર પોલીસ સ્ટેશન મથકે નોંધાઈ આવે, જેમાં પોલીસે તપાસના આધારે જે પુરાવો એકત્રિત કરેલા તે પુરાવાના આધારે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરેલી, જે કેસ નામદાર સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા હાલે નામદાર કોર્ટે જે મૌખિક પુરાવાઓ પ્રોસિક્યુશન તરફે રજૂ કરવામાં આવેલા તથા દસ્તાવેજી આધારો જે રજૂ થયેલા તે તમામનું નિરીક્ષણ કરી અને તેમને માન્ય ગણી નામદાર કોર્ટે કાયદામાં જે સજાઓ તથા જે આધારો ફરમાવેલા છે તે તમામને ન્યાયિક રીતે નજરે રાખી અને આરોપીને બાળકીના અપહરણના કિસ્સામાં આરોપીને 7 વર્ષની સખત કેદની સજા તથા 35,000નો દંડનો હુકમ ફરમાવેલ છે, જે તમામ કિસ્સાઓને જોતા અને કાયદાઓ જે પ્રકારે નાના બાળકોના અપહરણના કિસ્સામાં કડક બન્યા છે તે તમામને જોતા હાલે 3 ફેકલ્ટીઓ કે જે નામદાર કોર્ટ તથા પોલીસ ડિપાર્ટમેન્ટ અને પ્રોસિક્યુશન તરફે જે મહેનત કરી અને કિસ્સાઓને નામદાર કોર્ટમાં મૂકવામાં આવે છે, તે તમામને ધ્યાને જોતા હાલના કિસ્સાઓમાં જે સજાઓનો સખત વલણ અપનાવવામાં આવેલો છે તે ખૂબ જ સરાહનીય છે અને એ રીતે કદાચ સમાજમાં એક સમાજ સુધારણાની જે ઝુંબેશ છે તેને આગળ વધારી શકાય તે બદલ મારા ભાગે તથા પોલીસ ડિપાર્ટમેન્ટના ભાગે જે ફરજ આવે છે તે તમામને નિષ્ઠાપૂર્વક નિભાવી અને ખૂબ જ આનંદ તથા ગૌરવની અનુભૂતિ થાય છે, તે તમામને ધ્યાને લેતા હાલના કિસ્સાઓ પણ મેં જે નામદાર કોર્ટો સખત વલણ અપનાવી અને કેદો ફરમાવે છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।